ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના તાલુકા અને શહેરના દરેક પ્રશ્નો અને વિકાસ માટે હંમેશા તત્પર રહે છે, ત્યારે તેમના અથાગ પ્રયાસો તેમની મહેનત રંગ લાવી શહેરીજનોની પડતી ભૂગર્ભ ગટર યોજના, વરસાદી પાણીના નિકાલ માટે પડતી મુશ્કેલીઓનો આવનાર સમયમાં અંત આવશે. સમગ્ર શહેરમાં સર્વે કરી સરકારશ્રી દ્વારા કરોડોના ખર્ચે ટૂંક સમયમાં કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવશે. જ્યારે આજ રોજ દેશની પ્રસિદ્ધ ટાટા કન્સલ્ટન્સીના અધિકારીઓ સાથે ધારાસભ્ય દ્વારા મીટિંગ કરીને ખંભાતના ભૂગર્ભ ગટર, વરસાદી પાણી નિકાલ માટે, ડ્રેનેજ તેમજ ધાર્મિક સ્થળોના વિકાસ માટે માળખાની સુવિધાઓ પૂરી કરવા માટે મીટિંગ યોજાઈ, જેમાં ટૂંક જ સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે. ભૂગર્ભ ગટર યોજના જે ક્ષતિગ્રસ્ત હોય તેના માટે મળતી તમામ સુવિધાઓની ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી શહેરીજનોને હાલમાં તકલીફો પડી રહી છે તેમાંથી મુક્તિ અપાવવામાં આવશે તેવું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું. આ મીટિંગમાં ટાટા કન્સલ્ટન્સીના અધિકારી, ખંભાતના ચૂંટાયેલા કાઉન્સિલરો અને ખંભાતના પ્રસિદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં આવનાર સમયમાં થનારા દરેક વિકાસના કામોમાં ગુણવત્તાભર્યું અને ટકાઉ કામગીરી કરવાના ઉપસ્થિત અધિકારીઓને કડક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આવનાર સમયમાં શહેરીજનોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત. આજ રોજ ખંભાત નગરપાલિકા વિસ્તારમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર યોજના સાથે વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર માટેની ડ્રેનેજ સાથે ખંભાતના ધાર્મિક સ્થાનોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સરકારમાંથી ટાટા કન્સલ્ટન્સીની DPR કન્સલ્ટન્ટ તરીકે ખંભાતમાં નિમણૂક કરવામાં આવી છે અને એના ભાગરૂપે આજે પ્રથમ બેઠકમાં ટાટા કન્સલ્ટન્સીના અધિકારીશ્રી, GODC એટલે કે શહેરી વિકાસ વિભાગના અધિકારીશ્રી અને ખંભાત નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને તમામ કાઉન્સિલરશ્રીઓ આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આવનારા સમયમાં ખંભાત શહેરમાં આ ટાટા કન્સલ્ટન્સી દ્વારા સર્વે કરવામાં આવશે અને જે પણ માળખાકીય સુવિધાઓ અને સાથે સાથે વર્ષો જૂની ભૂગર્ભ ગટર યોજના એમાં જે પણ ક્ષતિઓ છે અને જે પણ ગટરના પ્રશ્નો છે એનું આવનારા સમયમાં DPR બનાવી અને સરકારમાંથી ટેન્ડર પ્રક્રિયા કરાવી અને આવનારા સમયમાં કામગીરી શરૂ કરાવી અને ખંભાતના શહેરીજનોને આ તમામ જે પણ તકલીફો હતી એમાંથી મુક્તિ આપવામાં આવશે.